ભર્યા વગર જ ભરેલા ભીંડાનું શાક બનાવીને તૈયાર કરીશું. તેના માટે 250 ગ્રામ ભીંડા લીધા છે. ધોઈ એકદમ સરસ કપડાથી લૂછી લેવાના છે અને પછી વચ્ચે કાપો કરી ચેક કરી લેવાનું કે ભીંડા સડેલા નથી ને. એ રીતે બધા જ ભીંડા મેં અહીંયા સોમારી અને તૈયાર કરી દીધા છે. હવે ગેસ ઉપર પેન રાખી હિંગ અને હળદર નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ભીંડા નાખી ભીંડાને આપણે 5 મિનિટ જેવા સાતળીશું તેલમાં. ભીંડા સોફ્ટ થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું અને સેમ તેલમાં જ આપણે વઘાર કરી દેવાનો છે. વઘાર માટે તમને લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચેલી ચટણી તમારે તેલમાં નાખવાની. અહીંયા મેં જીરું, આદું, મરચું, હિંગ નાખ્યા છે અને સાથે ટમેટાની પ્યુરી નાખી દઈશું. તો તમને લસણ પસંદ હોય તો પહેલાં તમારે લસણ, લાલ મરચું ટીચેલું નાખવાનું, ત્યાર પછી બધી વસ્તુ નાખવાની. ટમેટું 2 મિનિટ સાતળી અને રેગ્યુલર મસાલા કરી દઈશું. હળદર, લાલ મરચું, ધાણા, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, બધું રેગ્યુલર જે આપણે વાપરતા હોઈએ ઘરમાં એ બધા મસાલા આપણે કરી દેવાના છે અને ટમેટાને એકદમ સરસ રીતે આપણે ચડવા દેવાનું છે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી. ટમેટું કાચું હશે તો શાક સારું લાગશે નહીં. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. ખૂબ સરસ એવું શાક બનીને તૈયાર થાય છે અને મેથડ સાવ અલગ જ છે. હવે ટમેટું સતળાઈ જાય સરસ રીતે ત્યાર પછી એની અંદર 1 ચમચી આપણે શેકેલા ચણાનો લોટ નાખી દઈશું અને 3 ચમચી જેટલું આપણે દહીં નાખવાનું છે, મીડિયમ ખટાશવાળું. દહીં નાખ્યા પછી કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે જેથી કરીને દહીં ફાટે નહીં અને શાકનો ટેસ્ટ પણ સારો લાગે. સાથે આપણે ભીંડા નાખી અને હવે આપણે ભીંડાને કવર કરી 5 મિનિટ લો ફ્લેમ ઉપર કૂક કરીશું. તેલ નીકળી જાય અને ભીંડામાં સરસ રીતે મસાલો ચડી જાય ત્યાં સુધી. તમને રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. એકદમ સરસ ટેસ્ટી એવું આપણું દહીં બેસનવાળું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ટેસ્ટ એવો કે તમે ખાશો ને ભાખરી, રોટલા, રોટલી કોઈ પણ સાથે તમને ખૂબ જ મજા આવશે. એવું સરસ આપણું આ શાક બની ગયું છે. અત્યારે તમે જોઈ શકો છો તેલ પણ સરસ સેપરેટ થઈ ગયું છે. હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે સર્વ કરી દઈશું. તો વિડીયો ડિટેલમાં ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. તૈયાર ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. બાય બાય.